સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા પ્રકાશ પર્વ ઉજવાઈ રહ્યું છે। ત્યારે દિવાળીની રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દીપોત્સવના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી। મહત્વનું છે કે આગામી 31 ઓક્ટોબર 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે, જેને લઈ સમગ્ર એકતા નગરને દુલ્હનની જેમ લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે। આ સાથે જ અદ્ભુત એવી રંગબેરંગી લાઇટો છે જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે। ઉપરાંત એકતા પ્રકાશ પર્વ નિમિત્તે કુલ 7.6 કિલોમીટરમાં અદ્ભુત કલાત્મક થીમ આધારિત લાઇટિંગથી પણ સજ્જ કરાય છે। આ પર્વનો ઉદ્દેશ્ય ભારતની એકતા અને દેશભક્તિનો સંદેશ ફેલાવવાનો છે। આ એકતા પર્વ પ્રકાશ પર્વમાં ભારતના વિવિધ સાંસ્કૃતિક પ્રતીકોને સૌંદર્યમય લાઇટિંગ દ્વારા દર્શાવવામાં આવ્યા છે। આમાં બે ભાગ છે। એક છે ટનલ છે જે 178 મીટર લાંબી છે, એમાં 7 ઝોન છે। બીજો જે વેલી ઓફ ફ્લાવરનો રસ્તો છે એ 535 મીટર લાંબો છે અને 13 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે। દરેક ઝોન અલગ અલગ થીમ પ્રમાણે લાઇટિંગ કરવામાં આવ્યું છે। આ સંપૂર્ણ જે એકતા પ્રકાશ પર્વ છે પ્રવાસીઓ માટે ફ્રી ઓફ કોસ્ટ છે, એમાં કોઈ પણ શુલ્ક લેવામાં આવતું નથી। પ્રવાસીઓ માટે અહીંયા આવવા માટે ઇલેક્ટ્રિક બસો છે એ પણ ફ્રી આપવામાં આવી છે। દિવાળીના તહેવારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની અંદર દીપોત્સવ મનાવવામાં આવી રહ્યો છે। આ દીપોત્સવની અંદર અલગ અલગ પ્રકારનું લાઇટિંગ કરવામાં આવ્યું છે અને પ્રવાસીઓ માટે તમામ પ્રકારની સુવિધા છે। તમે તસવીરમાં જોઈ શકો છો કે આ એક હેન્ડીકેપ જે પ્રવાસી છે તેમના માટે આ રીતની વ્યવસ્થા છે। દૂર દૂરથી જે પ્રવાસીઓ આવે છે ત્યારે ધાર્મિક રીતે પણ અને અલગ અલગ રીતે પણ અહીંયા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રવાસીઓ દૂર દૂરથી આવ્યા છે ત્યારે એમની સાથે વાત કરીશું કે એમનું શું કહેવું છે। ઉમેશભાઈ, ફરવા આવ્યા છે, કેવું લાગ્યું? હા, અરે બહુ જોરદાર એકદમ એક્સિલેન્ટ। ખાસ કરીને દિવાળીને નવા વર્ષના તહેવારને લઈને આ વ્યવસ્થા કેવી છે અને લાઇટિંગ છે, અલગ અલગ ધર્મોને હિન્દુ ધર્મના જે પ્રતીકો મૂકવા છે, મંદિરો પણ મૂકવા છે, કેવું લાગ્યું તમને? ખરેખર ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને દરેક ધર્મને આવરી લેવામાં આવ્યા છે। માતાજીનું હોય અને અહીંયા મેં જોયું કે દરેક ધર્મના લોકો ખૂબ સરસ એન્જોય કરી રહ્યા છે અને ખાસ કરીને જે નાના બાળકો છે એમને ખૂબ મજા આવે છે। અત્યારે 2025માં જે તંત્ર દ્વારા અહીંયા પ્રકાશ પર્વ કરવામાં આવ્યો છે, અહીંયા આવીને એવું લાગે છે કે જ્યારે આપણે વિદેશમાં ફરતા હોઈએ। અહીંની લાઇટિંગ છે, LED છે, જે બાળકોને વૃદ્ધોને તમામને જોવાની મજા આવે ને ખૂબ આનંદ આવે। એટલે અચૂક બધા પ્રવાસીઓને મારી વિનંતી છે કે અચૂક અહીંયા જોવા આવો અને અહીંનો આનંદ લો। ખૂબ સરસ। પ્રવાસીઓ માટે ખૂબ સારી વ્યવસ્થા છે। દૂર દૂરથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં દીપોત્સવ જોવા માટે આવી રહ્યા છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।